મિત્રો, હું છું હિતેશ અભાણી. ગુજરાતીઓ માટે કોઈ પણ અભિપ્રાય જ્યારે સમાજમાં તમે માગશો ત્યારે એક જ અભિપ્રાય મળશે કે ગુજરાતી એટલે વેપારી. તેને કોઈ પણ પ્રકારનું જનરલ નોલેજ હોતું નથી. તો આ વસ્તુ દૂર કરવા માટે આ એક પ્રોસેસ છે, થિંક પ્રોસેસ છે. એને દૂર કરવા માટે આપણે જુદા જુદા વિડીયો બનાવીશું. સાયન્સ ઉપરના, જનરલ નોલેજ ઉપરના, ન્યૂઝ ઉપરના, અને બધા જ વિડીયો તમે જો જોશો તમારું જનરલ નોલેજ અને તમારી જે વિજ્ઞાન વિશેની અભિગમતા છે તે સારી જોવા મળશે. આપણે આજે બાંગ્લાદેશ અને ભારતનું જે વર્તમાનમાં જે તકલીફ જે ઊભી થઈ છે, જે વિવાદ સર્જાયો છે, એના વિશે વાત કરશું. બાંગ્લાદેશમાં 13 ડિસેમ્બરના રોજ ઉસ્માન હાદી નામના યંગ નેતા ઉપર, યુવા નેતા ઉપર 2 અજાણ્યા શખ્સોએ ગોળીબાર કર્યો અને ઉસ્માન હાદીને ગોળી લાગ્યા પછી બાંગ્લાદેશની ગવર્મેન્ટે એવો નિર્ણય કર્યો કે આપણે એને ટ્રીટમેન્ટ માટે સિંગાપુર મોકલીએ અને તેને સિંગાપુર પ્લેન દ્વારા મોકલવામાં એરલિફ્ટ કરવામાં આવ્યું અને ત્યાં 16 તારીખે તેમનું અવસાન થયું અને ફરીથી તેનું ડેડ બોડીને બાંગ્લાદેશ લેવામાં આવી. આ બાંગ્લાદેશ સરકારના એટલા ગાંડપણ ભર્યા નિર્ણયો છે કે ઉસ્માન હાદી જેવા આક્રમક નેતા હોય છે, ભારત વિરોધી નેતા, અને તેને એ જ બોડીને તમે ત્યાં ઉતારો, લઈ આવો, તો સ્વાભાવિક છે, અને તમે જાણ કરીને કરો આ બધું, તો તેની ભાવનાઓને ઠેસ પહોંચવાની છે અને ઉશ્કેરાવાના છે. આના કારણે તે બધા ત્યાંના યુવાનો ઢાકાની અંદર ભેગા થયા, ઉશ્કેરાય અને તેને એક હિન્દુ યુવકને પકડી ધોર માર માર્યો, ઝાડવા ઉપર ઊંધો ટીંગાડ્યો અને તેને જીવતા આગ સળગાવી નાખ્યો, જીવતો. આ ઘટનામાં આપણે જોઈએ છીએ કે આવી ઘટના ધારો કે કોઈ અંગ્રેજ સાથે બની હોય તો યુરોપ આખું, અમેરિકા આખું તૂટી પડ્યા હોય. જો આ ઘટના કોઈક મુસ્લિમ ઉપર બની હોય તો પણ આખું દુનિયા આપણી ઉપર તૂટી પડી હોય. આ એક યુવક ઉપર બનેલી ઘટના છે. ભારતે આની યોગ્ય પ્રતિક્રિયા આપવી જોઈએ. અને અત્યારે જે બાંગ્લાદેશનું ઉસ્માન હાદી છે, એટલે બાંગ્લાદેશની અંદર શેખ હસીનાની ગવર્મેન્ટ હતી, જેમ આપણે અહીંયા નરેન્દ્ર મોદીની સરકાર છે. તો તે શેખ હસીનાની સરકારને ઉસ્માન હાદીએ આંદોલન કરી અને બળજબરીથી તેને દેશ નિકાલ કર્યો અને શેખ હસીના છે એ અત્યારે ભારતમાં છે, એને શરણ લીધી છે. આવા કટ્ટર અને ખતરનાક જો કોઈ કાર્યકર હોય ઉસ્માન હાદી જેવા, તો તેમાં ખરેખર બાંગ્લાદેશની ગવર્મેન્ટે ધ્યાન રાખવા જેવી બાબત હતી અને તેના કાતિલ છે એને તાત્કાલિક ધોરણે પકડવાની જરૂર હતી. અત્યારે ત્યાં ખૂબ જ આક્રોશ ભર્યો માહોલ છે. ત્યાંના લોકો એમ કહે છે કે ભારતની રોએ ઉસ્માન હાદીને માર્યો છે. અત્યારે તેના રખેવાળ સરકારમાં નોબેલ પ્રાઇઝ વિનર મોહમ્મદ યુનુસ તેની સરકાર ચલાવી રહ્યા છે. આ સરકારે બહુ એવી રીતે ચલાવી રહ્યા છે કે ચાઇના, ટર્કી, પાકિસ્તાન તેની નજીક આવે અને તે ભારત ઉપર હાવી થઈ જાય અને ભારતના જે પૂર્વના રાજ્યો છે, આસામ છે, ત્રિપુરા છે, મેઘાલય છે, જેવા રાજ્યોને ત્યાંથી ચિકનનેકમાંથી તોડી, ચિકનનેક એટલે આપણે ભારતમાંથી પૂર્વના રાજ્યોમાં જવું હોય તો એક સાંકડો રસ્તો છે, એટલે ટૂંકમાં 8 થી 10 કિલોમીટરનો. પછી પાછું બધું જમીની ઇલાકો આવી જાય, પણ 8-10 કિલોમીટરનો જો રસ્તો ત્યાંથી તોડી નાખે ભારતને બાંગ્લાદેશ, તો ઓલા રાજ્યો નોખા પડી જાય અને ત્યાં સીધો હુમલો કરી બાંગ્લાદેશ સરકાર બનાવી લે. આવી એની મહેચ્છા છે. ભારત પણ આ મહેચ્છા જાણતું જ હશે, પરંતુ અત્યારે યોગ્ય સમયે ભારતે યોગ્ય જવાબ આપવો બાંગ્લાદેશને ખૂબ જરૂરી છે. કારણ કે આપણા દૂતાવાસ છે, ભારતીય દૂતાવાસ ઉપર પણ ત્યાં આંદોલન કરી હુમલો કર્યો છે. તમે જાણતા હશો, એક વસ્તુ જાણવા જેવી છે કે કોઈ દૂતાવાસ હોય, રાજદૂત, તેની જે બિલ્ડિંગ હોય છે એની અંદર લો તે સ્ટેટના, તે દેશના ચાલતા હોય છે. આપણી ભારતની જે રાજદૂત છે, એલચી કચેરી છે, જેને એલચી કચેરી પણ કહેવામાં આવે છે, તે બાંગ્લાદેશમાં જે જગ્યાએ હોય એટલી જગ્યા ઉપર ભારતના રૂલ્સ લાગુ પડતા હોય છે. તો એની ઉપર પણ હુમલા કર્યા જ છે. ભારતના રૂલ લાગુ પાડી તાત્કાલિક ભારતની સરકારે તેની ઉપર કોઈ લશ્કરી કાર્યવાહી કરવાની તાતી જરૂર છે. નમસ્કાર.